રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની અનોખી પહેલ જોવા મળી, જ્યાં એમણે વિસ્તારના લોકો સાથે સંવાદ કર્યો, વર્ચ્યુઅલી જોડાયા. લોકોને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તે માટેની આ પહેલ. પીએમ મોદીની અપીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિસ્તારના લોકોની રજૂઆત વર્ચ્યુઅલી સાંભળશે. ભવિષ્યમાં ફેસલેસ જોડાવા પણ સોફ્ટવેર ડેવલપ કરવામાં આવશે. વિસ્તારના લોકોને ગાંધીનગર ના આવવું પડે અને તેમને કોઈ ફ્યુલમાં ખર્ચ ના થાય, સમય ના બગડે, તે માટે આજની પરિસ્થિતિ જોતા એક એવો નિર્ણય લીધો છે કે જ્યારે ટેકનોલોજી છે આપણી જોડે ત્યારે આનો ઉપયોગ કરતા વર્ચ્યુઅલ સંવાદ કરતા તેમની અરજીઓ સ્વીકારવાની અને તેના ઉપર કાર્યવાહી કરવાની અને તેમની જે રજૂઆત છે સરકાર સુધી કેવી રીતે રજૂ કરી શકાય અને તેમના કામ કેવી રીતે આસાનીથી થઈ શકે તે માટેનો એક વિચાર વર્ચ્યુઅલના માધ્યમ દ્વારા રજૂ કર્યો હતો અને ખૂબ સારી રીતે આવકાર પણ લોકોનો મળી રહ્યો છે અને લોકોનો ખર્ચ પણ ઘટી રહ્યો છે.